સોસાયટીઓમાં પીવાના પાણીમાં ગંદુ પાણી આવી રહ્યું છે, ત્યારે આજુબાજુના સોસાયટીના રહીશો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે અને તે ગંદુ પાણી સોસાયટીના પીવા માટે ઉપયોગમાં આવતું જ નથી અને આ પાણી જો કોઈ જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ? અને આજુબાજુમાં પાણીથી ઉભરાઈ રહ્યા છે અને આ પાણીનો કોઈ નિકાલ પણ થતો નથી. એ જ પાણી ગટરની જોડે જોડે ઘરમાં વપરાશ માટે પાણી આવતું હોય તે પાણીમાં આવી રહ્યું છે, તો તેનો જવાબદાર કોણ? એકતાનગર બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના લગતા વળગતા અધિકારી આ એકતાનગરમાં આવતું ગંદકીવાળા પીવાનું પાણી સ્વચ્છ અને સારું મળી રહે તે માટે વહેલી તકે આનું નિરાકરણ લાવે તે માટે આજુબાજુના રહીશો પીવાનું ગંદુ પાણી આવતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વહેલી તકે આ ગંદકીનો કોઈ નિકાલ લાવે ને ગંદકી વગરની પાણી ઘર વપરાશમાં આવે છે ને જ્યાં જ્યાં ગંદકી ઉભરાય છે દવાનો પણ છંટકાવ કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠી છે. રિપોર્ટર સરફરાઝ દીવાન, વડોદરા.